એક મહત્વપૂર્ણ સમાચાર વૈશ્વિક તણાવને લઈને ફરી સામે આવી રહ્યા છે। જાણકારી મળી રહી છે કે મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી જતી દુશ્મનાવટ અને તેની વચ્ચે કુવૈત અને બહેરીન પર મિસાઇલ તેમજ ડ્રોન હુમલા થયાના અહેવાલ છે। હાલમાં માહિતી એવી છે કે આ હુમલામાં કુવૈતની એક મહત્વપૂર્ણ તેલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી। અમેરિકી સૈન્યના કેન્દ્રીય કમાન્ડે એવો દાવો કર્યો છે કે ઈરાને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરી અને હુમલો કર્યો। અમેરિકી દળોએ સમયસર કાર્યવાહી કરી ઈરાન દ્વારા છોડવામાં આવેલી 6 મિસાઇલોને હવામાં તોડી પાડી। આ સમગ્ર ઘટનાને લઈને ખાડી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, પરંતુ માહિતી એવી છે કે તણાવ ઘટવાને પગલે સતત વધી રહ્યો છે। મધ્ય પૂર્વમાં જે પ્રકારની સ્થિતિ છે તેણે વિશ્વભરની ચિંતા વધારી છે અને આજે પણ જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે તે અનુસાર કુવૈતની એક મહત્વપૂર્ણ તેલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી હોવાની જાણકારી છે। બહેરીન પર મિસાઇલ ડ્રોન હુમલાના અહેવાલો મળી રહ્યા છે। જોવે રહેશે કે હવે આ પરિસ્થિતિમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિનો અંત ક્યારે આવે છે અને પરિસ્થિતિ પૂર્વવત ક્યારે થાય છે।